મત્સ્યવેદના આગલા દિવસે કૃષ્ણ ભગવાન અર્જુનને કંઈક સમજાવતા હોય છે. એની પહેલા હું તમને સમજાવી દઉં મત્સ્યવેદ એટલે શું. દ્રૌપદીનો સ્વયંવર રાખેલો હોય છે ને તેની અંદર એક કોમ્પિટિશન હોય છે, અને એ કોમ્પિટિશન એવી હોય છે કે એક પાણી હોય, પાણીની અંદર એક ત્રાજુ હોય, ત્રાજુ ઉપર 2 પગ મૂકીને તમારે એક માછલી હોય, એ માછલીને પાણીમાં જોવાની ને પાણીમાં જોઈને એનું નિશાન સાધવાનું અને માછલીને વિંધવાની. આ એક કોમ્પિટિશન હોય છે, અને જે માછલીને વિંધી નાખે પાણીમાં જોઈને એની સાથે દ્રૌપદી લગ્ન કરશે. આ એક મત્સ્યવેદનો પ્રોગ્રામ રાખેલો હોય છે, એક કોમ્પિટિશન રાખી હોય છે. એટલે આગલા દિવસે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવતા હોય છે કે જો અર્જુન, તું છે ને સાચવીને પગ ત્રાજવામાં મૂકજે, બરાબર બેલેન્સ બનાવજે, ધ્યાનથી પાણીમાં જોજે અને ઉપર વ્યવસ્થિત નિશાન સાધજે અને માછલીને વિંધજે. એટલે અર્જુન પાછો દોડ આવ્યો છે. અર્જુન કે બાપુ બધું હું કરીશ તો તમે શું કરશો? બધું મારે જ કરવાનું? એટલે ભગવાને કીધું કે અર્જુન જો સાંભળ, તું આ બધા પર ધ્યાન રાખજે, તું ધ્યાન કેન્દ્રિત કરજે. હું છે ને નીચેનું પાણી સ્થિર રાખીશ. એટલે પાણી સ્થિર રહેશે ને તો તને પ્રોપર માછલી પાણીમાં દેખાશે અને તારું નિશાન વ્યવસ્થિત જશે, તું માછલીને વેધી શકીશ. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી, આ જે વાર્તા છે એની એક નાનકડી મોરલ એવી છે, એની શીખ એવી છે કે આપણે આપણું કર્મ કરતું રહેવાનું છે. ભગવાન ક્યારે શું કરશે બધું જ ભગવાનને ખબર છે. આપણે ભગવાનને કમ્પ્લેન કરવાની જરૂર નથી, તમે મને આ નથી આપ્યું, તમે આવું કેમ કર્યું મારા પાછળ. ભગવાનને દરેકને ખબર, ભગવાનને દરેકની ખબર છે કે કોને કેટલા સમય કેટલું આપવું ને કેટલું લઈ લેવું. એટલે આપણે આપણું કર્મ કરતું રહેવાનું. ભગવાન શું કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે એ બધું જાણવું આપણા ગજા બહારની વાત છે. એટલે આપણે આપણું કર્મ કરતા રહો, બાકી ભગવાન સમયે જે કરવાનું છે કરી લેશે. શું કેવું મિત્રો? હે, જય ત્રિવેદીના હર હર મહાદેવ. શેર કરી નાખો તારે આગળ, જો સારું લાગ્યું હોય ને તો.